આણંદ ખાતે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમૂલ ડેરીની આજે સામાન્ય સભા યોજાતા વિવિધ દૂધ મંડળીના પ્રતિનિધિઓએ હોબાળો કરી ચેરમેન પાસે જવાબ માંગતા એક સમયે સભા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સભા ચાલુ રહી હતી અને સભાસદોએ અમૂલ ડેરીના ચેરમેન પાસે આકરા સવાલો કર્યા હતા। જોકે અમૂલના ચેરમેને સભામાં કેટલાક તત્વો આવવાની હોવાથી પોલીસ તૈનાત કરવામાં આવી હોવાનું નિવેદન આપતા પ્રતિનિધિઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અમૂલ ડેરીની સભામાં હોબાળો થવાની ભીતિને લઈ અમૂલ ડેરીના સત્તાધીશો દ્વારા અમૂલ ડેરીના મુખ્ય પ્રવેશ દ્વાર તેમજ ઓડિટોરિયમની બહાર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને સભાસદોની સંપૂર્ણ ચકાસણી તેમજ તલાશી લીધા બાદ જ ઓડિટોરિયમમાં પ્રવેશ આપવામાં આવતા વિવિધ દૂધ મંડળીઓમાંથી આવેલા સભાસદોમાં ભારે નારાજગી જોવા મળી હતી। જોકે સભા ચાલુ થતાં જ વિવિધ દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ તેમજ માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ચેરમેન સામે નોકરીઓ આપવામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવતા ભારે હોબાળો થયો હતો। કેસરીસિંહ સોલંકીએ કહ્યું હતું કે અમૂલ ડેરીના સભાસદોના પરિવારના સભ્યોને અમૂલ ડેરીની નોકરીમાં પ્રાધાન્ય મળવું જોઈએ। આ સંસ્થા પશુપાલકોની છે, ત્યારે જ્યારે અમૂલમાં ભરતી કરવામાં આવે છે ત્યારે અમૂલના સભાસદ પરિવારના ઉમેદવારોને નોકરી આપવામાં નથી આવતી અને અન્ય બહારના લોકોને નોકરીઓ આપવામાં આવી રહી છે તેવા આરોપ લગાવાયા હતા। પ્રતિનિધિઓએ હોબાળો મચાવતા ચેરમેન વિપુલભાઈ પટેલે એક તબક્કે સભા મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી। જોકે પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર અને પૂર્વ વાઇસ ચેરમેન રામસિંહ પરમારે પ્રતિનિધિઓને સમજાવ્યા બાદ સભા આગળ ચાલુ રાખવામાં આવી હતી। સામાન્ય સભામાં ક્યાંક ને ક્યાંક હોબાળો નહીં થયો, પણ જવાબો આપવા પ્રશ્નો પૂછવામાં એમને સમજણ ના હોય એના લીધે થોડો ઘોંઘાટ થયો। સાહેબ, જે રીતના વાત કરવામાં આવી નોકરી બાબતમાં પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે રૂપિયા લઈને નોકરી આપવામાં આવે। એ તો મોદી પરે આક્ષેપો લાગે છે, એટલે અહીં એવું ના હોય। સાહેબ, બીજી રીતના જે સરકારી માણસો અહીંયા આગળ મૂક્યા છે તેમને પણ હટાવવાની વાત કરવામાં આવી છે। કયા સરકારી માણસ? જે સરકારી હોદ્દેદારો અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે, જે ડિરેક્ટરો, એ તો હવે સરકારના નિયમને બીજી ડેરીમાં મૂક્યા હોય એ પ્રમાણે મૂક્યા હશે। એમને હટાવવાની વાત કરી, ઘણા બધા ચેરમેનોએ વાત કરી, પણ એ તો કોર્ટના કેસ ચાલે છે, કોર્ટ મેટર છે, એટલે આપણા ઉચ્ચ ન્યાયાધીશ એનો ફેસલો। વિપુલભાઈ, પહેલી વખત આ સિક્યુરિટી અહીંયા આગળ મૂકવામાં આવી છે, પોલીસને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવે છે, એનું મુખ્ય કારણ શું? પોલીસ બંદોબસ્ત તો કંઈક આમાં અસામાજિક તત્વો આયા હોય એવું જાણ થઈ હોય એટલે કદાચ વિઝિટ કરવા આયા હશે। આજની મીટિંગમાં શું શું કરાવો છો? કરાવો બધા ઘણા બધા થયા, હિસાબો મંજૂર થયા। ખાસ કરીને મીડિયાને પ્રવેશ બંધી અટકાવવામાં આવી છે, એનું મુખ્ય કારણ શું રહ્યું? એ હોવા ના થાય એટલે કરાય। વિરોધ અમારો આજે એવો હતો કે અમે જ્યારે અમૂલમાં જ્યારે પ્રવેશ કર્યો તો અમે પ્રથમવાર એવું જોયું કે ચપ્પે ચપ્પે પોલીસની વ્યવસ્થા। પોલીસ બંદોબસ્ત કદાચ બોલાવી શકે, પણ એવું વાતાવરણ હોય તો બોલાવી શકે। જ્યારે અમે સભાસદો એક પશુપાલકો છે અને અમારે જે પશુપાલકોની રજૂઆત એવી હતી કે ભાઈ તમે પોલીસ કેમ બોલાવી, એટલે પહેલું તો એ પોલીસ બોલાવી એટલે અમે સભા બંધ રખાવી, કારણ કે પોલીસની કોઈ જરૂર નથી। પછી સભા ચાલુ કરાવી તો અમે રજૂઆત કરી કે જે જૂની પદ્ધતિથી જે ઇલેક્શન થવું જોઈએ એ થવું જોઈએ। બીજું કે અમારા જે સભાસદો છે, અમે મારા મંડળીના હોય કે આજ દરેક ત્રણ જિલ્લાના એ સભાસદોના જે બાળકો છે એમની જ ભરતી થવી જોઈએ, અને ભરતી જ્યારે પણ જાહેર કરે તો દૂધ મંડળીને પણ જાણ કરે એવી અમારી રજૂઆત હતી। એ અમને યોગ્ય રીતે એ કર્યું છે કે ભાઈ અમે મંજૂર આપીશું। ત્યાર પછી અમે સભા ચાલુ થઈ। ચાલુ થયા પછી જે ચેરમેનશ્રી એમાં કોઈ પણ જાતનું નિવેદન આપી શકતા નથી। વાઇસ ચેરમેનશ્રી જાતે બોલે તો ચેરમેનશ્રી તમારે જાતે અહીંયા જો અમૂલનો વહીવટ કરતા હોય, બીજું કે એમને ખરેખરમાં આ કર્મચારીઓ ઉપર શોષણ પણ કરી રહ્યા છે, કારણ કે કર્મચારીઓનો ફર્સ્ટ ક્લાસનો પગાર વધારવાનો હોય તો વધારે, સેકન્ડ ક્લાસનો ના વધે, થર્ડ ક્લાસનો ના વધે, ફોર્થ ક્લાસનો, અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમે કહ્યું કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરો અને જેટલા ભાઈ અહીંયા આગળ કર્મચારી નોકરી કરે છે એમને કાયમી કરજો અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો। આ વિરોધ ખેડૂતો છે ને એમના બહુ મોટા પ્રશ્નો હતા, દાળના પ્રશ્નો હતા, ફેટના પ્રશ્નો હતા, તથા બધા વહીવટી ખર્ચાઓના પ્રશ્નો હતા, અને એની અંદર એમણે જે કાર્યો કર્યા હતા એ અમારા બોર્ડ જે ચૂંટેલા ચેરમેનો છે 1200 હરિ1200 મંડળીઓ એ લોકોના એ જોડે ઠરાવ પાસ કરવા માંગતા હતા। જે ચેરમેનશીપ નિષ્ફળ નીવડ્યા છે, અમારા પ્રશ્નોના જવાબ એમને પોર્ટલ પર માંગ્યા હતા, પણ એક પણ પ્રશ્નો તેમને જવાબ એમને આપ્યો નહીં, અને અત્યારે અમારી જોડે મંજૂર કરવા માંગતા હતા તે તમામ સભાએ ના મંજૂર કરેલ છે। પણ અમારા માજી ચેરમેન અને માજી વાઇસ ચેરમેન રામસિંહભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ પરમારની ભલામણોને લીધે અમે બધા એકજૂટ થઈ
નવા હિસાબો થોડા મંજૂર કર્યા છે અમારી 2 શરતોને આધીન, કે અમારી જે જૂની પદ્ધતિથી ઇલેક્શન થતું હતું જનરલ, એ ઇલેક્શનને મંજૂર રાખ્યું, તથા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકો જે દૂધ ભરતા હોય એમના બાળકોને નોકરી આપવામાં પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે, એ માટે અમે રાખ્યું છે. અને અત્યારે ચેરમેન શ્રી પોતે અમૂલના સુપ્રસિદ્ધ ચેરમેન હોય, સુપ્રસિદ્ધ ડેરીના ચેરમેન હોય, એ અત્યારે અમારા સામાન્ય સભામાં કોઈ પણ જાતનો યોગ્ય જવાબ આપવામાં સક્ષમ નથી અને સભા મોકૂફ રાખવાનું એકવાર જાહેરાત કરી ચૂક્યા હતા, પણ બધાએ ના પાડી. એટલે અમારે તો સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ યોગ્ય તમે જે અમને ચેરમેન બેસાડી અને યોગ્ય નિર્ણય લીધો નથી, જે ફરી નિર્ણય નહીં બદલે તો આવનારા અમારા 6 થી 7 લાખ જે પશુપાલકો છે એમને અસર કરશે.